પાકિસ્તાનની ધરતી પર શરણ લઈને બેઠેલો અને વારંવાર ભારત વિરુદ્ધ ફૂંફાળા મારતા મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદે ફરી એકવાર ભારતને આંખો દેખાડવાનો પ્રયાસ કર્યો। તેણે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જણાવ્યું કે ભારત હુમલો કરશે તો પાકિસ્તાન ન્યુક્લિયર હુમલો કરશે। હાલમાં જ બહાર આવેલા એક વિડીયોએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે, જેને જોઈને આપ પણ ચોંકી ઉઠશો। हिंदुस्तान सौथी मोटा दुश्मन हाफिज नो बफाट। बहुत मुश्किल आ गया है। वो अब 1971 वाला पाकिस्तान नहीं है, ये अल्हम्दुलिल्लाह एटमी पाकिस्तान है। ये जिहादी जज्बे रखने वालों का पाकिस्तान है। हाफिज सईद ने लागी रह्यो छे हिंदुस्तान ना हुमला नो डर कि आज इंडिया के एयरपोर्टों पर ये मिसाइल खत्म हो रहे हैं, अमरीकी मिसाइल बैटरियां अमरीकी और बाकायदा तौर पर ड्रोन अमरीकी, ये हिंदुस्तान के अंदर ये बुनियाद रखी जा रही है। भारत ईरान नी दोस्ती थी बौखलायो मोस्ट वॉन्टेड। पाकिस्तान सरकार नवाज शरीफ नी नाक नीचे भारतना मोस्ट वॉन्टेड आतंकीओ हाफिज सईद અને આતંકી મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનમાં દેખાયા એક જ મંચ પર। આતંકીઓ પર કાર્યવાહીનો માત્ર પાકિસ્તાન ડોળ જ કરે છે, તે આ એક વિડિયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા મૌલાના મસૂદને યાદ કરવા યોજાયેલી એક રેલીમાં ભારત વિરુદ્ધ આતંકની ફેક્ટરી તૈયાર કરનાર હાફિઝ સઈદે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું। જો કે હાફિઝ સઈદ સાથે દેખાયો વધુ એક ભારતનો દુશ્મન એટલે કે પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ મૌલાના મસૂદ। ભારતની વધી રહેલી વૈશ્વિક તાકાતથી ગભરાયેલા હાફિઝે ફરી ભારતને ધમકી આપી કે પાકિસ્તાન ન્યુક્લિયર હુમલો કરશે, ન્યુક્લિયર વાળા ડ્રોનથી એટેક કરવામાં આવશે। अगर तेरे अड्डों से कोई ड्रोन उड़ा, कोई मिसाइल चला, पाकिस्तान के एटमी प्रोग्राम पर किसी जगह भी हमला हुआ या पाकिस्तान के किसी मकाम पर भी तुम्हारे शहरों अड्डों से ये हमला हुआ तो इंशाअल्लाह हमारे पास इतने ड्रोन है, तेरे हर शहर में ड्रोन होगा। महत्वનું છે કે ભારતની લાખ સમજાવટ બાદ હજુ પણ હાફિઝ સઈદ પર પાકિસ્તાન કોઈ જ કાર્યવાહી કરી નથી રહ્યું। પાકિસ્તાન તેના પર કાર્યવાહી કરવાની જગ્યાએ તેને સતત છાવરી રહ્યું છે અને તેથી જ તે છાટકો બનીને અવારનવાર ભારતને ધમકીઓ આપી રહ્યો છે। હાફિઝની આ હિંમત અનેક સવાલો પણ ઊભા કરે છે કે શું હાફિઝ સઈદ પર પાકિસ્તાનના ચાર હાથ છે? શું પાકિસ્તાન છાવરી રહ્યું છે હાફિઝ સઈદને? આતંકની હાટડીઓ ચલાવતા હાફિઝ પર પાકિસ્તાન કેમ મહેરબાન? પાકિસ્તાન કેમ માત્ર કરી રહ્યો છે પ્રતિબંધનો દોર? શું નવાઝ શરીફ પર દેશનો દુશ્મન હાફિઝ હાવી થઈ ચૂક્યો છે? એક લાકડીના સહારે ચાલી રહેલો હાફિઝ સઈદ ભારતને ધમકી પર ધમકી આપી રહ્યો છે। ખેર, બસ એક કદમ દૂર છે ભારત। હવે અમેરિકા અને ભારત સાથે મળીને એક એવા કરાર પર સાઇન કરવા જઈ રહ્યા છે કે વિશ્વના ગમે ખૂણે આતંકી બેઠો હશે તેને ગમે તે ભોગે અને ગમે તે રીતે દબોચી શકાશે। હાફિઝ, લખવી અને મૌલાના મસૂદ તૈયાર રહેજો। હવે ભારતે તમારી મોતની તારીખ લખવાનું શરૂ કરી દીધું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।